નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ તરફ, કચ્છમાં મિની લોકડાઉન, જામનગરમાં બ્લેક આઉટ, યુદ્ધ વિરામના માત્ર 3 કલાક પછી પાકિસ્તાનનું ફરી ફાયરિંગ, ગુજરાતના 18 જિલ્લા સાવધાન, સાથે IPL 1 સપ્તાહ માટે સ્થગિત કરાયું। આવ્યું છે મહત્વનું અપડેટ। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ખેડૂતો માટે ફ્રી જાહેરાત, પાક નુકસાન સહાય ખાતામાં જમા થશે। સાથે PM આવાસ સહાયમાં થયો છે વધારો, રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। LPG ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો રાહતના સમાચાર સામે આવ્યા છે। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ રાજ્યમાં પણ સ્થિતિ સામાન્ય થઈ રહી છે। હવે માહિતી સામે આવી છે કે યુદ્ધ વિરામ જાહેર થતાં દ્વારકા મંદિર ખુલ્લું રહેશે। આ ઉપરાંત ગુજરાતના તમામ શહેરોમાં બ્લેક આઉટ રદ કરી દેવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થતાં હવે બ્લેક આઉટ નહીં થાય। શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ વિરામના માત્ર 3 કલાક પછી પાકિસ્તાનનું ફરી ફાયરિંગ। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઈકાલે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયો છે। લગભગ 3 કલાક પછી પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના અખનૂર સેન્ટરમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટ કર્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છમાં મિની લોકડાઉન, જામનગરમાં બ્લેક આઉટ, કચ્છના ભુજ, ભચાઉ, નળિયા, ખાવડ, ગાંધીધામમાં મિની લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે। જામનગર જિલ્લામાં આજે રાત્રે 8 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બ્લેક આઉટ જાહેર કરાયું છે। આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેઠાણ વિસ્તારો છે, ઔદ્યોગિક એકમો છે, બિલ્ડિંગો જેવા જનરેટરનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 18 જિલ્લા સાવધાન। ભારત પાકિસ્તાન વચ્ચે હાલ તણાવનો માહોલ છે। ગમે ત્યારે ગમે તે થઈ શકે છે। ત્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, પાટણ, જામનગર, સુરત જિલ્લા એવા છે કે જ્યાં મોટી અસર થઈ શકે છે। આવામાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે। PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને ફોન કર્યો હતો। PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાતની સુરક્ષા અંગે ફોન પર વાત કરી। કચ્છ પણ પાકિસ્તાનનો ડ્રોન હુમલો, ભારતે એર ડિફેન્સ મિસાઇલથી ડ્રોન તોડી પાડ્યા છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા બોર્ડર અત્યારે હાઈ એલર્ટ પર છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે। પાક વીમા યોજના ફરી અમલમાં પણ આવી શકે છે। ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાનો નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાના ઉકેલ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદનો તાત્કાલિક નિકાલ પણ લાવવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2000 રૂપિયાનો 20મો હપ્તો? PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે। હવે ખેડૂતો આ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આ હિસાબે જોવામાં આવે તો 20મો હપ્તો છે એ જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે। જોકે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી છે આપવામાં નથી આવી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી આ અંગે જાહેરાત છે એ કરી શકાય છે કે ખેડૂતો માટે હવે આ જે અગત્યના સમાચાર છે કે PM કિસાન સન્માન નિધિ
યોજનાનો જે 20મો હપ્તો છે એ ખેડૂતોને જૂન મહિનામાં મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસની સહાયમાં થયો છે વધારો. વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા 4700 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓની માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયા 50,000 વધારાની સહાય આપશે. હાલ 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા 50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ ખાસ મિત્રો જે કહી શકાય કે જે લાભાર્થી છે એમને 1,20,000 રૂપિયાની બદલે હવે 1,70,000 રૂપિયાની સહાય છે એ પીએમ આવાસ યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે. હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓ જેમાં મિત્રો તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, જેસીબી હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે તો એ વાહનની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે મિત્રો એક માહિતી પ્રમાણે નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર તમને 3 મહિનાની જેલ અથવા તો 2,000 રૂપિયાનો દંડ થશે. બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ ભારે પડી શકે છે. તો મિત્રો વાહન ચાલકો માટે ખૂબ જ અગત્યના સમાચાર કે જો તમે વાહન રસ્તા ઉપર ચલાવો છો ને એ વાહનનો વીમો નથી તો તમારે હાલ દંડ ભરવો પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા, ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે. કારણ કે મિત્રો વર્ષ 2025 એટલે કે મિત્રો આ ચાલુ વર્ષે જ કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાએ ખેડૂતોના પાકને ભારે નુકસાન કર્યું છે. ઉનાળુ પાક પણ હાલ મિત્રો ખાસ કરીને બગડી ગયા છે. તો ખેડૂતો સરકાર પાસેથી માંગ કરી રહ્યા છે કે ખેડૂતોએ લીધેલી જે લોન છે એ લોન માફ કરી દેવામાં આવે. પાક ધિરાણ લોન છે એમનું વ્યાજ છે એ પણ માફ કરી દેવામાં આવે. તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. IPL 1 સપ્તાહ માટે સ્થગિત. આવ્યું છે અપડેટ. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે BCCIએ IPL અંગે સત્તાવાર જાહેરાત કરી છે. સુરક્ષા કારણોસર BCCI હાલમાં IPLને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અઠવાડિયા પછી IPL અંગે નિર્ણય લેવામાં આવશે. BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પોતે આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના શ્રમિકોના હિતમાં જ્યારે અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ આવાસ હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી પણ નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા મેળવી શકશે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો એલપીજી ગેસને લઈને મોટા ફેરફારો. ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી ગયા છે. કેવાયસી ફરજિયાત. હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કેવાયસી કરાવવું જરૂરી રહેશે. આધાર અને મોબાઈલ નંબર લિંક હોવા ફરજિયાત. ઓટીપી વેરિફિકેશન. ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે. ગેસ સબસિડીમાં ફેરફાર. સરકાર સબસિડીના નિયમોમાં કેટલાક ફેરફારો કરી શકે છે. હવે સ્માર્ટ ચિપ સિલિન્ડર જોવા મળશે. નવા સિલિન્ડરોમાં સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાંની એક યોજના છે ટ્રેક્ટર સહાય. આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે એજીઆર ખેડૂતોને ખાસ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલી યોજના છે 40 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલ માટેના ખર્ચના 25% અથવા તો 45,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલનું ટ્રેક્ટર ખરીદવાનું રહેશે. બીજી જ્યારે છે 40 પીટીઓ હોર્સ પાવરથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડલો માટે ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડલનું ટ્રેક્ટર છે ખેડૂતોને ખરીદવું પડશે. તો મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકારે હાલ ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો થોડા દિવસો પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવે ગુજરાતના દરેક નાગરિકો છે એમના કામો અટકશે નહીં. અને મિત્રો ખાસ કરીને તમારે આ કામો કરવા માટે ગુજરાતની અંદર હાલ 32 એવી જગ્યા છે કે જ્યાં સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે લોકો છે એમને હંમેશા નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે. નગરપાલિકાના કામોમાં મિત્રો રાશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ગેસ સિલિન્ડર છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો જે દાખલો છે, એટલે કે મિત્રો નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે. આ નગરપાલિકાના કામો કરાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 32 જગ્યાએ વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે અત્યારે હાલ ઊભા કરવામાં આવ્યા છે. જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને તમે ઓનલાઈન દરેક કામો છે એ સિટી સેવિક સેન્ટરના માધ્યમથી વન સ્ટોપ શોપના માધ્યમથી કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો હવે મોબાઈલ ખરીદવા માટે મળશે ખેડૂત મિત્રોને 6,000 રૂપિયાની આર્થિક સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર તમારી માટે લાવી છે એક અદ્ભુત સ્કીમ. 6,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે મિત્રો હાલ જો વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસોમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક અકાઉન્ટ નંબર ઉપર આ 6,000 રૂપિયા છે ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે છે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર રહેશે. જો કોઈ ખેડૂત 13,000ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને એટલે કે મિત્રો જે ખરીદ કિંમતના 40% અથવા તો 5200 રૂપિયા અથવા તો જે 6,000 રૂપિયા જે બેમાંથી જે ઓછું હોય એટલે કે 5200 રૂપિયાની સહાય છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે પાક નુકસાનની 25,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનના 33 થી લઈને 60% નુકસાન વળતર અપાશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ખાસ મિત્રો જે હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર છે ચૂકવવામાં આવશે. કારણ કે મિત્રો કમોસમી વરસાદ પડે છે ત્યારે ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે. ખેડૂતોના પાકને નુકસાન થાય છે સાથે સાથે જમીનનું પણ ધોવાણ થતું હોય છે જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતોના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થશે. ખાતરની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં આવશે. સરકાર ઘણા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે.
સરકાર દેશના કેટલાક જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડીબીટી દ્વારા ખાતર સબસિડી આપવાનું કામ કરી રહી છે. અહીં ડીબીટીનો અર્થ એ થાય છે કે પીએમ કિસાન સન્માન નિધિના પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય. તેવી જ રીતે ખાતર સબસિડીના નાણાં ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી સબસિડીના નાણાંનો ઉપયોગ સુનિશ્ચિત થશે અને ભ્રષ્ટાચાર પણ અટકી જશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી છે તો એ વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકે છે. જ્યારે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ પાન કાર્ડ ધારકો પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યા. એવા લોકોએ